સ્ક્રિપ્ટ ફોલ્ડરની અંદર જઈને ફર્સ્ટ ઓફ ઓલ કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરું છું, ત્યાં એ આપીને એક્ટિવેટ તમારું એન્વાયરમેન્ટ, દેન કોડ સીડી આપીને પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર, અને આની અંદર કોડ ડોટ એટલે તમારું કરંટ ફોલ્ડર છે એ તમારું VS કોડમાં ઓપન થઈ જશે. યસ, લાસ્ટમાં આપણે ઇન્ડેક્સ ફંક્શન બનાવ્યો હતો, એની આ URL છે, ફંક્શન છે, અને પેજ ઓલરેડી આપણી પાસે ડાઉનલોડ કરેલું વસ્તુ છે જ. અહીંયા પ્રોજેક્ટ ફોલ્ડરની અંદર જઈને તમારે સર્વર રન કરાવવાનો કમાન્ડ લખવાનો છે, python manage.py રન સર્વર. કોઈ એરર નહીં હોય તો સર્વર તમારું અહીંયા ચાલુ થઈ જશે HTTP લિંક વાળું. કોપી કર્યું, કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો અને એ HTTP લિંક એમાં પાથમાં પેસ્ટ કરી દો. એન્ટર. તો તમારો જે પ્રોજેક્ટ છે તમારો સ્ટ્રેટ હવે અહીંયા રન થઈ ગયો દેખાશે. આ ઇન્ડેક્સ પેજ છે. હવે આમાં CSS ને બધું કેમ નથી દેખાતું? કારણ કે અપ્લાય આપણે કંઈ કર્યું નથી. ના, આજે આપણે બેઝ વાળું એક પેજ બનાવીશું અને સમજીશું કે બેઝની જરૂર શું છે. એક એમેઝોન વેબસાઇટ ઓપન કરું છું, એમેઝોન ઇન્ડિયા, કન્ટિન્યુ શોપિંગ. ઓલરાઈટ, આ કંઈક એમેઝોનની વેબસાઇટ છે, ધ્યાનથી સમજો. એમેઝોનની વેબસાઇટમાં આ જે ઉપરનો પોર્શન છે, આ જે બ્લેક લાઇનમાં બધું આ જે દેખાય છે ટેબ બધું લખવાનું, આને કહેવાય છે હેડર સેક્શન. સ્ક્રોલ ડાઉન કરશો તો બધી પ્રોડક્ટોને બધું બતાવે છે, અને લાસ્ટમાં છે તમારું આ બ્લેક કલરનું ફૂટર સેક્શન. જોઈ લો, આ ફૂટર સેક્શન. અત્યારે હું હોમ પેજ ઉપર છું એનું, બરાબર. જ્યારે બી કોઈ બી વેબસાઇટ ઓપન કરો તો ડાયરેક્ટલી સૌથી પહેલા એનું હોમ પેજ લોડ થઈ જતું. હવે હું અહીંયા મોબાઈલ વાળા ટેબ ઉપર દબાવું છું, ક્લિક કરું છું, તો આ ક્લિક કરવાથી નવું પેજ લોડ થઈ ગયું, જેમાં જો સેન્ટર વાળો સેક્શન બદલાઈ ગયો. જો અહીંયા મોબાઈલ આવી ગયા, પહેલા જે હોમ પેજ હતું એમાં કંઈક અલગ ડિસ્પ્લે હતું, આ અલગ પેજ છે, એ ખબર પડે છે બધાને? યસ, દેખાઈને જ ખબર પડી જાય છે કે અલગ HTML નું પેજ છે. પણ આમાં સેમ છે તો ફૂટર એક્ઝેક્ટલી સેમ એનું જ છે, અને એનું હેડર સેક્શન સેમ ટુ સેમ છે. કોઈ ચેન્જીસ છે આમાં? જે હોમ પેજ ઉપર હતું એ જ તમારા મોબાઈલ વાળા પેજ ઉપર છે. ઇવન જો ફેશન ઉપર ટિક કરું તો આ ફેશન પેજ આમાં લોડ થઈ ગયું. ફેશન વાળા પેજમાં બી અંદરનો કન્ટેન્ટ બદલાઈ ગયો, પણ હેડર અને ફૂટર કેવા છે? બે બધાના સેમ ટુ સેમ જ છે. યસ, તો આ રીતે કોઈ પણ વેબસાઇટમાં હેડર ફૂટર્સ બધામાં સેમ હોય, બધા પેજીસમાં, ખાલી બદલાય તો વચ્ચેનો કન્ટેન્ટ બદલાય. તો આવું કરવા માટે સ્પેશિયલી એક નવું ફાઇલ બનાવીએ છીએ, નવી HTML ફાઇલ બનાવીએ છીએ ટેમ્પલેટ ફોલ્ડરની અંદર જ, નવી HTML ફાઇલ જેનું આપણે નામ રાખીશું base.html. બેઝ એટલે કે બધું બેઝિક વસ્તુ આમાં પડી હોય, કોમન જે બધા કોડ હોય આમાં પડ્યા હોય. કોમન કોડ લાઈક જે રીતે આપણે કીધું હમણાં હેડર ફૂટર એ કોમન કોડ કહેવાય. તો આ ઇન્ડેક્સ ફાઇલમાંથી કોમન કોડ જેવા કે ઓકે, આ તમારું હેડર નેવિગેશન, હીરો સ્ટાર્ટ અને આ પ્રોડક્ટ સ્ટાર્ટ, આ બધા કોલેપ્સ કરું છું ઇન્ડેક્સ પેજની અંદર. એક જ મિનિટ. જેટલા પણ સેક્શન વચ્ચે છે એ બધાને મેં કોલેપ્સ કર્યા. આ સાઈડમાંથી કોલેપ્સનો ઓપ્શન છે, એમાંથી કોલેપ્સ કર્યા. તો આ આપણું હીરો સેક્શન છે. હીરો સેક્શન્સમાં મોડર્ન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, શોપ નાવ, યસ, અને આ તમારું નેવિગેશન સેક્શન, બરાબર. તો હીરો સેક્શન થી લઈને લેટ્સ સી બીજામાં બી કોઈમાં હીરો સેક્શન છે કે નહીં, બીજા કોઈ પેજમાં ચેક કરી લઈએ. અબાઉટ વાળું પેજ છે, આ હેડર સેક્શન,
હીરો સેક્શન બધામાં આવે છે, બરાબર. યસ. તો સેમ વેમાં પાછા આપણે ઇન્ડેક્સ પેજમાં જઈએ અને હીરો સેક્શનથી લઈને ઉપરનો જેટલો પણ કોડ છે એને બેઝ ઇન્ડેક્સમાંથી કટ કરું છું, બેઝ વાળી ફાઇલમાં જઈને પેસ્ટ કરી આવું છું અને ઇન્ડેક્સમાં ફરીથી સ્ક્રોલ ડાઉન કરું છું. સ્ક્રોલ ડાઉન કરીને ફૂટરથી લઈને નીચે જે એચટીએમએલ ટેગ ક્લોઝ થાય છે ત્યાંનો સેક્શન ફરીથી કટ કરું છું. બેઝમાં જઈને આ જે હીરો સેક્શન ને છે એ બેઝ વાળી ફાઇલમાં પાછું કોલેપ્સ કરીએ. તો જો આટલી વસ્તુ મેં પેલા પેસ્ટ કરી બેઝમાં ઇન્ડેક્સમાંથી ઉપાડીને અને અહીંયા થોડાક એન્ટર આપી દઈએ અને અહીંયા પેસ્ટ કરતો છું ફૂટર સેક્શન. તો બેઝની અંદર હું ફૂટર અને હેડર સેક્શન હું લઈને આવ્યો છું અને ઇન્ડેક્સમાંથી એ વસ્તુ મેં ડિલીટ કરી નાખી છે, કટ કરી નાખી છે. હવે ધ્યાનથી સમજો. સૌથી પહેલો અહીંયા છે એ ટેગ છે. આ ટેગને કહેવાય છે જિંજા ટેમ્પલેટ ટેગ. આ રિપીટ, જિંજા ટેમ્પલેટ ટેગ. એની લખવાની સ્ટાઇલ શું છે તો કે કર્લી બ્રેકેટ અને પર્સન્ટેજ થી શરૂ થશે, બંને વચ્ચે કોઈ સ્પેસ નથી, સાથે છે, અને પર્સન્ટેજ કર્લી બ્રેકેટ થી એન્ડ થશે. ટેગનું નામ છે એક્સટેન્સ. સ્પેસ આપીને તમારે જે ફાઇલને એક્સટેન્ડ કરવી છે એનું નામ, તો આપણે અહીંયા લખીશું બેઝ ડોટ એચટીએમએલ. એટલે કે વન કાઇન્ડ ઓફ ઇનહેરિટન્સ જેવું થઈ ગયું. તમે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ઇનહેરિટન્સ તમે શીખીને આવો છો કે એકવાર કોડિંગ લખીએ અને વારંવાર એને યુઝ કરીએ. સેમ વસ્તુ અહીંયા છે. એક જે કોમન કોડ છે મેં બેઝ વાળી ફાઇલમાં મૂક્યા અને એને વારંવાર યુઝ કરવા માટે અહીંયા મેં ઇન્ડેક્સમાં એને યુઝ કર્યો, એટલે કે બેઝ વાળાના કોડ ચાલે, બરાબર. બીજું, બેઝમાં એક બ્લોક બનાવી દઉં છું આ બંનેની વચ્ચે. બેઝ ફાઇલ જે છે જ્યાં હીરો સેક્શન અને ફૂટર સેક્શન છે એની વચ્ચે એક ટેગ બનાવું છું. બ્લોક ટેગનું નામ છે આ બ્લોક અને અહીંયા હું નામ આપી દઉં છું બ્લોક બોડી, આવું નામ આપું અને આનો જ હું એન્ડ કરી દઉં છું, એન્ડ બ્લોક બોડી. જોયો, એન્ડ અને બ્લોક બંને સાથે લખવાના છે. અહીંયા આ રીતે લખવાનું છે. અને આ જે બ્લોક છે એક્ઝેક્ટલી મારે કરવાનું શું છે આ બ્લોકનું, તો કે ઇન્ડેક્સ પેજનું જે મેઇન કોડિંગ છે એને આ બ્લોકની અંદર મૂકી દેવાનું છે. આવું કરવાથી થશે શું, તો જ્યારે મારું ફંક્શન ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ રિટર્ન કરશે તો એવા કેસમાં એકચ્યુઅલીમાં આ એક્સટેન્ડ બેઝને કરે છે તો રન બેઝ થઈ રહ્યું હશે અને આ બ્લોકની જગ્યાએ ઇન્ડેક્સના કોડ આવતા રહેશે, એટલે કે આવડા. તો તમે મોકલો છો તો ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ, પણ એકચ્યુઅલીમાં રન થઈ રહ્યું હોય છે બેઝ ડોટ એચટીએમએલ. બેઝની સાથે સાથે ઇન્ડેક્સના જે આ કોડ લખ્યા છે એ તમારા રન થઈ રહ્યા હોય છે, બરાબર. આવું કરવાનું રીઝન શું છે, આપણે વાત કરી કે જે કોમન કોડ છે બધા બેઝમાં મૂકી દીધા. આનો મતલબ બીજું કોઈ પેજ હોય જેમ કે અબાઉટ, તો અબાઉટમાંથી પણ તમારે આ હીરો સેક્શન ને નેવિગેશન સેક્શન્સ આખું ડિલીટ કરવાનું છે અને ફૂટર સેક્શન્સ પણ આ પેજમાં નથી રાખવાના. ફૂટર સેક્શન્સ, તો ફૂટર સેક્શન્સ થી લઈને નીચેના બધા કોડ ડિલીટ. અને હમણાં જે આપણે બ્લોક મૂક્યો, આ જે બોડી બ્લોક, એ જ તમારે અબાઉટમાં આજુબાજુ વાપરવાના છે. શરૂઆતમાં બ્લોક બોડી અને કોડ પતે ત્યાં એન્ડ બ્લોક બોડી, અને શરૂઆતમાં તમારે ટેગ વાપરવાનો છે એક્સટેન્સ સિંગલ કોટમાં બેઝ ડોટ એચટીએમએલ. અહીંયા સિંગલ કોટ વાપરો કે ડબલ કોટ વાપરો કોઈ ફરક નથી પડતો, સ્ટ્રિંગમાં વાપરવાનું છે. તો અગેન કોડ કેવા ઈઝી થઈ ગયા, તો તમારા બોડીની અંદર એટલા જ કોડ લખવાના છે જેટલા તમારે મેઇન પેજમાં જોઈએ છે. બાકી બધા કોડ ક્યાંથી આવશે તો કે બેઝમાંથી આવશે, એક્સટેન્ડ કરી લીધા છે. તો આ રીતે બાકીના બધા પેજીસ તમારે કન્વર્ટ કરવાના રહેશે, બરાબર. અત્યારે મેં ઇન્ડેક્સ તો કરી દીધું છે, અબાઉટ કરી દીધું છે, તમને બતાવું છું. હવે ઇન્ડેક્સનો ફંક્શન મેં ઓલરેડી બનાવ્યો છે, અબાઉટનો બનાવી દઉં છું. def about એક વેરિયેબલ રિક્વેસ્ટ, આ રિટર્ન કરશે રેન્ડર ફંક્શન અને પહેલો આર્ગ્યુમેન્ટ રિક્વેસ્ટ અને બીજું પેજનું નામ, ધેટ ઇઝ about.html.
હવે આ ફંક્શન બનાવ્યો તો ફંક્શનની શું બનશે? યુઆરએલ. હવે ઇન્ડેક્સ ફંક્શનની યુઆરએલ માં આપણે શરૂઆતમાં સિંગલ કોટમાં ખાલી આઈટમ રાખી દીધી, મતલબ કોઈ વસ્તુ નથી લખી, પણ અહીંયા આપણે યુઆરએલ નું નામ આપીશું અબાઉટ. અને આના ફંક્શનનું નામ શું છે? તો ફંક્શનનું નામ પણ અબાઉટ છે અને એની નેમ પ્રોપર્ટી પણ આપણે એમાં લખી દઈશું અબાઉટ જ. તો પ્રોબ્લેમ એ છે કે અહીંયા તો અબાઉટ ફંક્શન ઇમ્પોર્ટ નથી કરાયો, જે રીતે આપણે ઇન્ડેક્સ કરાયો તો અહીંયા કોમા કરીને અબાઉટ લખી દેવાનું. તો અબાઉટ બી ઇમ્પોર્ટ થઈ ગયો અને એની યુઆરએલ બની ગઈ. જોઈ લો, કોઈ જગ્યાએ એરર ના થાય એનું ધ્યાન રાખવાનું છે. સિંગલ કોટમાં છે, લાસ્ટમાં સ્લેશ મૂકવાનો છે, બરાબર. આ ક્વેશ્ચન માર્ક વાળું બટન છે, વગર શિફ્ટ દબાવશો તો આ સ્લેશ આવી જશે. ફંક્શનનું નામ, પહેલા તો ફંક્શન ઇમ્પોર્ટ કરાવો, આ ભૂલાય નહીં. ઘણા લોકો આ ફંક્શન ઇમ્પોર્ટ કરવાનું ભૂલી જતા હોય છે. અને બધાની વચ્ચે કોમા યુઝ થયું છે. અને નેમ પ્રોપર્ટીમાં પણ સેમ અબાઉટ લખી નાખ્યું. તો હવે આજે તમારું રિફ્રેશ કરું છું, કોઈ સર્વર એરર નહીં હોય તો રિફ્રેશ થઈ ગયું છે. અને હવે જો અબાઉટ જોઈતું હશે તો તમારે અહીંયા સ્લેશ કરીને અબાઉટ લખશો તો આ તમારો અબાઉટ વાળો ફંક્શન કોલ થઈ ગયો. ઠીક છે. અને અબાઉટ હટાવીને એન્ટર કરશો તો આ તમારો હોમ ફંક્શન કોલ થઈ ગયો. અત્યારે કંઈ ખબર નહીં પડે કારણ કે સીએસએસ પ્રોપર્ટી એડ નથી. સીએસએસ એડ કરવા માટે સિમ્પલી હું શું કરું છું, એક જ જગ્યાએ ખાલી અત્યારે લિંક આપું છું, બાકી બધી લિંકો આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું. આજે સીએસએસ સ્ટાઇલ ડોટ સીએસએસ છે. સૌથી પહેલા આ પેજમાં ઉપરમાં જે કમેન્ટો કરી છે હટાવું છું અને એક ટેગ અહીંયા પણ મૂકું છું. ટેગનું નામ છે લોડ સ્ટેટિક. આ જે સ્ટેટિક ફોલ્ડર આપણે બનાવ્યું હતું ને, આ ફોલ્ડર અહીંયા લોડ કરાવડાવું છું અને આ ફોલ્ડરને લિંક આપું છું આની સાથે. તો અહીંયા જે અંદર સીએસએસ ને બધું લખ્યું છે એને સિંગલ કોટમાં મૂકી દઈએ, કર્લી બ્રેકેટ % થી સ્ટાર્ટ અને % કર્લી બ્રેકેટ થી એન્ડ. ટેગનું નામ છે સ્ટેટિક. તો કંઈક આ રીતે કરવાનું છે. કર્લી બ્રેકેટ % સ્પેસ મૂકીને સ્ટેટિક કીવર્ડ, સ્પેસ મૂકીને સિંગલ કોટ થી ખતમ. હા, અહીંયા અંદર સિંગલ કોટ જ વાપરજો કારણ કે ઓલરેડી આ ડબલ કોટમાં ઓલરેડી તમારી લિંક મૂકેલી છે, એટલા માટે અહીંયા સિંગલ કોટ જ વાપરવાના છે. પછી સ્પેસ મૂકો, 1 2 વોટેવર, પછી કર્લી બ્રેકેટ અને સોરી % અને કર્લી બ્રેકેટ થી એન્ડ કરી દો. હવે આ પેજ ઉપર આવું છું, રિફ્રેશ કરું છું તો જુઓ જેટલા બી કલર કોમ્બિનેશન્સ છે, આ સરસ મજાનું પેજ તમારું આવી ગયું છે. બરાબર. હજી આપણે બધું ઇમેજીસ લાવવાની બાકી છે. બરાબર. આના બધા હજી લિંક નથી આપ્યા એટલા માટે એ દેખાય છે. તો આ ઉપરમાં પણ આ સ્ટેટિક વાળું લિંક આપી દઈએ. આટલું પોર્શન કોપી કરીને ઉપર પેસ્ટ, આમાં બી પેસ્ટ, લાસ્ટ વાળો પોર્શન કોપી કરી લઈએ, પેસ્ટ પેસ્ટ. ક્યાં લિંક નથી આપવાની? તો આ HTTP વાળું છે એમાં લિંક નથી આપવાની. બાકી બધામાં રેફરન્સમાં મેં લિંક આપી અને ફરીથી આને રિફ્રેશ કરું છું તો જુઓ તમારા હોમ વાળા બી સરસ મજાની એની સીએસએસ અપાઈ ગઈ છે. ઉપર જુઓ, ઇવન અહીંયાથી હું અબાઉટ લખું છું તો હવે તમને અબાઉટ પેજ બી પ્રોપર દેખાશે. આ અબાઉટ વાળું પેજ છે એમ. તો વાય યુ ચૂઝ અસ, અવર ટીમ. બરાબર. હોમ વાળું ફંક્શન આ ખાલી 8000 સુધી આપીને એન્ટર આપશો તો આ હોમ વાળું છે. મે બી ઓલું હીરો સેક્શન છે. હીરો સેક્શન નતું લેવાનું, ખાલી આ નેવિગેશન સેક્શન જ લેવાનું હતું. આ ઇન્ડેક્સમાં મૂકી આવું છું પાછું. ઓકે, ખાલી નેવિગેશન સેક્શન જ લેજો કારણ કે આ બધાના જુદા જુદા છે હીરો સેક્શન્સ. અબાઉટ નું બી જુદું હશે. તો અબાઉટ નું આપણે ઉડાડ નાખ્યું છે તેનું કેવી રીતના લાવશું? તો આપણી પાસે ઓલરેડી ઝીપ ફોલ્ડર છે જ ડાઉનલોડમાં. ફરની 1 એમાં about.html એને ઓપન વિથ કરી દઈએ આપણે VS કોડ સાથે.
તો આપણને એના કોડ મળી જશે. અરે અબાઉટ જે આપણે રિમૂવ કર્યું છે હીરો સેક્શન એ અહીંયાથી લઈ લઈએ અને આપણા વાળા પેજમાં મૂકી દઈએ પાછું. યસ, એટલા માટે ઓલું પ્રોપરલી ખબર નથી પડતી. રિફ્રેશ કરીએ તો આ હોમ પેજ અને આ અબાઉટ પેજ. તો અબાઉટ પેજનું જો અહીંયા બદલાઈ ગયું. આપણે ઓલા મેઇનલી કોમનમાં લઈ ગયા હતા એટલા માટે ઓલા બધામાં સેમ જ દેખાતું હતું. બરાબર. તો આપણે હીરો સેક્શન્સ જે છે જો અહીંયા છે હીરો સેક્શન સ્ટાર્ટ એ નથી લેવાનું, બેઝમાં નથી મૂકવાનું. માત્ર ને માત્ર કયું સેક્શન મૂકવાનું છે તો કે આ નેવિગેશન ધ હેડર સેક્શન્સ અને ફૂટર સેક્શન. ડન છે. અને લિંક ક્યાં આપી મેં તો આ બુટસ્ટ્રેપ વાળી સીએસએસ માં લિંક આપી. બીજું લિંક ક્યાં મૂકવાની છે તો સેમ આ નીચે જેએસ વાળી જે લિંક છે એમાં બી મૂકી દે. સ્ટેટિક વાળો કોપી, આગળનો પોર્શન મેં પેસ્ટ કર્યો, પાછળનો પોર્શન હું મેન્યુઅલી ટાઈપ કરીને બતાવું છું. સિંગલ કોટ સ્પેસ પર્સન્ટેજ કરલી બ્રેકેટ. આટલો પોર્શન કોપી પેસ્ટ પેસ્ટ. જીએસ નો એટલો બધો ઇફેક્ટ નહીં પડે પણ હા થોડો ઘણો જે પડશે જીએસ થી. અને જ્યારે બી સીએસએસ લિંક આપો અને માની લો કે નથી અપ્લાય થતું તો શિફ્ટ F5 થી રિફ્રેશ થઈ જશે. આઈ રિપીટ, શિફ્ટ F5 થી રિફ્રેશ થશે. તો આ રીતે જે રીતના મેં બે ફંક્શન બનાવ્યા છે વ્યૂઝમાં, અબાઉટ માટે, ઇન્ડેક્સ માટે. સૌથી પહેલા તમારે બેઝ સાથે કનેક્ટ કરાવવાના છે બધા પેજીસને, જે રીતના આપણે અબાઉટ કર્યું અને ઇન્ડેક્સ કર્યું. અને તમારે આ બાકીના બધા પેજીસ કરાવવાના છે. કઈ કઈ વસ્તુ લખશો તો બેઝ HTML, બ્લોક ટેગ બોડી સ્ટાર્ટ, બ્લોક ટેગ એન્ડ, બાકીનું જે કોમન છે બેઝમાં મૂક્યું છે એ હટાવી દેવા. પેલા તો આને ક્લોઝ કરી દઈએ. બરાબર છે.